તો બધાને જય દ્વારકાધીશ। આજે એક વિવાદ હાલી રહ્યો છે લાલભાઈ આયર અને ખજૂર ખહુરિયાનો। અને કાલે મેં એક રેકોર્ડિંગ આવ્યું હતું, એમાં ખહુરિયો ખજૂર એક વ્યક્તિને ટાર્ગેટ કરે છે, અમરદીપસિંહ ગોહિલને, જેના વીડિયા આમ જોવા જઈએ ને તો રૂવાડા ખાંડા થઈ જાય। અને આજ એનું નામ બની રહ્યું છે, એવો તો અમરદીપસિંહ ભાઈના વીડિયા છે। એટલે જ તે આ ખજૂર ખહુરિયાથી જોવાનું નહીં, કારણ કે એનો ધંધો છે તેલ મરચું વેચવાનો, એટલે ધુવાડા એવા બળી એની વાહે। પણ તું ભાઈ ખજૂર કેટલો દૂધનો ધોયેલો છો ને એ હવે બધી ખબર પડી ગઈ છે। અને તું એક બીજું કહેશો તારી આ પૈસાનો તને બહુ પાવર છે, તો આ પૃથ્વી ઉપર હારા હારા ચંબર બંદીઓ રાખમાં મળી ગયા છે। અને વિશ્વ વિજેતા સિકંદર જ્યારે મર્યો હતો ને એની પહેલા એને કીધું હતું કે મારી નનામીની બાર મારા બે હાથને ખુલ્લા રાખજો, કારણ કે વિશ્વ વિજેતા સિકંદર ખાલી હાથે જાય છો। તો ખજૂર તું કયા વાડીનો મૂળો કે તને આજ એટલો બધો પૈસાનો પાવર આવી ગયો? અને એ પૈસા છે કોના? ધર્મદાના। અને આ પોલ તારી વેલાહાર ખુલી ગઈ, કારણ કે કર્મનો સિદ્ધાંત છે, જેવું કરશો ને એવી ભોગવવાની પણ તૈયારી રાખજો। અને તને બોલતાય નથી આવડતું, એ તો મેં તારા વીડિયા જોયા, આખા શરીરમાં આમ કેમ માતાજી પણીમાં આવ્યા હોય એ રીતે તો તારું વાઇબ્રેશન ઊભું થઈ ગયું છે। એટલે ખોટું કરશો નહીં, અને બાકી જે ખોટું કરશે એને એમ ખોટું કરવા દેવું નહીં। બાકી લાલભાઈ આયર મૂંઝાતો નહીં મારા વાલા, આવા ને તો પાઠ ભણાવીને જ રહે। કદાચ આપણે તો માણા મૂકી દેવું, પણ કુદરતની ઠપાત આને લાગશે ને ત્યારે આ એકેય કોઈનો નહીં રહે, નહીં વાડીનો રહે કે નહીં ઘરનો રહે। તો બધાને જય દ્વારકાધીશ। આપ સર્વને આ વિડીયો શેર કરવા નમ્ર વિનંતી। બાકી લાલભાઈ આયર હંમેશા 18 વર્ષ તમારી હારે છે, એ મૂંઝાતા નહીં। બાકી એ અત્યારે મહાકાલને યાદ કરતો હોય તો ખજૂર તને કહું, કૃષ્ણનો વંશજ છું અને દાદા હનુમાનનો ભગત છું। જ્યાં ખોટું થતું હોય છે, જે ખોટું કરતા હોય છે, ત્યાં MP આહિર પહેલા ઉભો રહેશે। બાકી બધાને જય દ્વારકાધીશ। અમારી નજરે ચડશો તો ધંધે લાગી